વિખરેલો વાઘ આવ્યો. બંકો બંકો છોકરા હેરાન કરી દીધો. હા લે આર્યન તો જોડ્યા આયા જો ખબર હું જવું ખેતરમાં બરાબર. તને જે નિહાળમાં લેસન આવ્યું હોય ને એ લેસન પતાવી દેજે અને પતંગ લૂંટવા જતો નહીં. મને ખબર પડે કે તું પતંગ લૂંટવા જેવું ટોટિયા ભાગી જાય બરાબર. જે લેસન આવ્યું હોય લેસન કર જાહેર. યા પતંગો ને બતંગો તો બહુ ચગાવન. કાકાએ તો લેસન કરવાનું કીધું ને ઘર મિલીને જવા ના પાડ્યું. યા જઈ 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 જઈ. ઉતરેલમાં કશું જોતા જ નહીં યાર. અરે સતી દો કરે. તારે ગભરાવાની જરૂર નહીં. તારો વક નતો, એ છોકરાનો વક હતો બરોબર. તું શાંતિથી જા, ગભરાય નહીં, ટેન્શન ના લે. ઘઉં ભાગે ખબર નહીં પડતી. અલે આરો નહીં મોનો લે. હા એટલું બધું દ્વારે અમો પતંગ હાથમાં આવ્યો. એ કોનો છોકરો લે મારા ઘઉં ભાજી નાખે ખબર નહીં પડતી તને. લાય પતંગ ને બતંગ જા તા કાકા બોલાવ જાય. મારા કામ કરતા કરતા હોય મોડું થઈ ગયું હોય. પેલા છોકરાને હું કહીને આવ્યો તો ઘરે એટલે તું પતંગ લૂંટવા જતો નહીં. પણ આ મારો વર્ષો મોને એવું લાગતું નહીં. લાહીને મને હવે જવા દેતા ઘરે મોડું થઈ ગયું હોય. હું જીતું રે આવું કરી તું પતંગ લૂંટવાની તો તને ના નથી પાડી લે. મેં પતંગ લૂંટવાની રોઈ જમ. મને મારે પેલા મેં લાભો માર્યો. ચિયા મારો ચિયાની એટલી હિંમત છે કે તને લાભો માર્યો લે. એનો ઓળખતો નહીં. પેલા ખેતરવાળા એનો ઓળખતો નહીં કે તું કોનો છોકરો હું. ના હેર જો ચિયા ચિયો ચિયો આટલો હિંમત વાળો થઈ ગયો. ઘરે યાર તારી વાત પેલા પેલા સબક શીખવાનું ભાઈ તારી વાત હેડ. ચિયાની એટલી હિંમત થઈ લે. પેલો કાર્યો ભાઈ કાર્યા યાદ ઉપાડો તારા ઉપર. એ ત્યાં તારી એટલી હિંમત થઈ ગઈ ત્યાં મારા છોકરા ઉપર હાથ ઉપાડો. મારો તો કોઈ એવું નતું પણ આ પેલા ઘઉં બહુ એ ઘઉં ને ઉત્તરાયણ નો તહેવાર તો છોકરું પતંગ લૂંટવા આવે એનો મતલબ એ લે તું ગમે તેને છોકરાને મારે લે. વાત સાચી તમારી પણ મારા ઘઉં ભાજી છે ને આયરો ચડીને બોલતો મને ચડી એ બોલ જ નહીં ને. એટલે મારા સંસ્કાર ઉપર મને ખબર છે એ વસ્તુ બોલ જ નહીં. તમારા સંસ્કાર તમારા જોડે રાખો અને પૂછો કેવું બોલતો હતો રે મને. એનો બોલ જ નહીં ને છોકરું પતંગ લૂંટવા મારા ઘઉં બાકી મરી જાય. મારા શંભુ કાકા બોલાવા જવું જ પડે. શંભુ કાકા ઓ શંભુ કાકા આ શંભુ કાકા ઓબર છે ને. ઓ આગેવાન ઓ બહાર આવો બહાર. પેલા બોલો. તમે અહીંયા કોમ કરો પેલા ટોકન બાકી મરે.
ઓહો ચિયા હતા જ આ મરી જનારા છે આ આ પેલા- તહેવારો પ્રમાણે બરોબર પેલા ભોલા કાકા ને બધા બાકી મને ઓહો, તમે આ તું પોક હું આવું હેડ આવો હેડો હા ફટાફટ હાલ જ તમે. આવું હેડ હો આય જોર ખોટા તહેવારો અમે રખના નહીં રહેતા બોલો શું કરવાનું અમને આ જવું પડશે નકા આજ દિવસ બાકી મળશે એટલે જવું પડશે મારા બેટા મરી જનારા છે આજે આ તહેવારો આવશે કરવાની છે હું થયું ભાઈ એક મન કહે હું થયું અલ્યા આ છોકરો પતંગ લૂંટવા આવ્યો ને મારા ઘઉં ને બહુ બધું ભાજી નાખ્યું યાર એવું નહીં શંભુજી. હા છોકરું પતંગ લૂંટવા આવે એનો મતલબ એ તો કે કોઈના ઉપર હાથ ઉપાડાય અલ્યા, હાથ ઉપાડવાની વાત નહીં ને આ ઘઉં બહુ મારા ભાજી નાખ્યા ના ભૂલથી હા યાર શાંતિ રાખો ઠંડા પરો અલ્યા, તમે સમજો અમે એવું ના હોય ઘઉં ભાગી નાખ્યા બરોબર છે તમારું નુકસાન થયું પણ છોકરાને હાથ ના ઉપાડાય આપણાથી અલ્યા, હાથ નહીં ઉપાડ્યો પણ એ ઉપરી મને બોલતો હતો બરોબર છે તમારું નુકસાન થયું એટલે તમને બરાબર વાત સાચી તમારી તો છોકરાને હાથ ના ઉપાડાય અને તમારે સત્ય કોઈ બગાય નહીં તમારે પેલા છોકરાને પૂછવું પડે કે તમે તું ચમ જતો તને ચમ માર્યો મારા છોકરા ઉપર મને વિશ્વાસ છે કે કોઈને સતી ના બોલે વાત બધી તમારી સાચી હું પણ માનું કે પતંગ લૂંટવા આવ્યો પણ સતી બોલે એ વાત ખોટી અમની વાત બધી બરોબર છે પણ તો એને ભૂલ કરી હતા ને તમારા છોકરાને માર્યો હશે ને તમે છોકરું નેહામ જાય કે નહીં જતો છોકરા આપણે સમજાવે કોઈના છોકરા ઉપર હાથ ના ઉપાડાય ને. એ ભૂલ હે એમની બરોબર છે એમની એ ભૂલ હ છોકરા પર હાથ ના ઉપાડાય આ ભૂલ આમની કારુભાઈની પણ તોય તમારે બાગવા ના હોય પહેલો પૂછવું પડે એમને પૂછવું પડે કે ચમ ભાઈ પેલું કર્યું પછી થાય બધું અને મેં મને સમજાવ્યો તો કે લે તું ઘરે બેઠો બેઠો લેસન કરજે ખેતરમાં જતો નહીં પતંગ લૂંટવા જતો નહીં આ વાપરતો નહીં ફાટ ખાઈ ગયો હનારો ભોલજી એ બતાવજે મોટું બતાવજે લે આ છોકરો તમને રોડ ઉપર ભટકાતા રહેજો તો પેલા કોઈક બાર ગામનો એક્ટિવા વાળો હતો તો ભટકાતા રહેજો પડ્યો તો ખડો વાગ્યું તો નહીં જોવો તો ખરા અરે હા સાચું બોલ છો ના તું આવ્યો તો હું લેવા તને મેં ના નથી પાડી તો અત્યારે ભાગી નાખે કીધું નતું લે તને મેં હું લેવા આવ્યો તો તું લૂંટવા માફી માગી લે હવે કે નહીં આવું કોઈ દારો મને માફ કરી દે હું નહીં આવું કરી હાલે આમાં જતો કર્યો જાહે તમારે હવે જોયા જગન ઝઘડો કરવાનો નહીં તમારે જોયા જગન ઝઘડો નહીં તમે એકબીજાને માફી માગી લો બરોબર તો પછી આપણે અહીંથી લીલા લેર થઈ જશે સોરી કારું ભાઈ અમારા તરફથી હા જીવનમાં નાના મોટા ઝઘડા તો થતા રહે પણ તો એકબીજાનું વિચારી જોઈને સમજીને ઝઘડો કરવાનો સોલ્યુશન થાય એ બધું કરવાનું બરોબર જો આવડતા ને આવડતા આપણે ઝઘડો કરતા રહીએ તો જીવનમાં કદી આગળ આવીશું નહીં આ વાત તમે મગજમાં ઉતારશો તો ઠેઠ ઊંધી લીલા લહેર થશે મિત્રો સામે તહેવાર ઉત્તરાયણનો આવે છે તો તમારા છોકરાનું તમે ધ્યાન રાખો આ વિડીયોમાં જે બતાવ્યું હોય પણ છોકરાનું એક્સિડન્ટ થઈ શકે છે અને જોયા વગર કોઈને સામું ઝઘડો કરવા જશો નહીં કારણ કે એમાં આપણા છોકરાનો પણ થોડો વાંક હોઈ શકે છે તો જોયા વગર ઝઘડો કરવા જશો નહીં આ વાતનું તમે ધ્યાન રાખશો તો જ ઠેઠ ઊંધી લીલા લહેર થશે